जय श्री कृष्ण। केम छो बधाने? मारी चेनल मिसिस पूनम यादव कटिंग एंड स्विंग में तमारुं स्वागत है। आज सरस मजानो विडियो लईने आवीशुं भाई बहनों के बहनों कॉमेंट घणा टाइम थी आवती कि मैडम तमे कापड़ानो कटिंग बतावो तो फर्मो बनावता शीखवाड़ीश। तमे जोई शको छो आ रीते मारे कापड़ू छे सिलाई करेलू तो एनु माप केवी रीतना रह्युं। आ रीते कापड़ू कोई भी तमे होय आहेरनुं छे के मेरनुं छे के पछी रबारी भरवाड़ कोई भी तमे नातीनुं कापड़ू लई शको छो। बेनो माप केवी रीतना लेवुं ते तमने आज हुं समजावीश। तो आ कापड़ू मारे सिलाई करेलू छे कम्प्लीट छे। तमे जोई शको छो सुंदर मजानुं कापड़ू छे। आ कापड़ाना विडियोनी बहु कॉमेंट आवे छे तो ई रीते हुं अलग अलग हवे कापड़ाना विडियो अपलोड करीश। तमने हरेक स्टेप हुं शीखवाडीश। तो आपणे केवी रीतना माप लेवुं ने केवी रीतना फर्मो बनावવો ते आपणे આજે શીખીશું। तो आ कापड़ानुं पहेला तो तमारे साती पहोळाईने माप केवी रीतना काढशुं कापड़ानुं, केम के कापड़ानो आपणे हाफ पार्ट होय छे, फूल आपणुं आखुं ब्लाउजनी जेम न होय એટલે આપણે માપ લેતા પહેલા શીખવાનું છે। તો કઈ સાઈઝનું આ કાપડું છે તે પહેલા તમને સમજાવી દઉં બરાબર। આપણે ફક્ત આપણે સાતી પહોળાઈ જ માપી શકીએ આમાં બરાબર। તો આ 40 20 છે બરાબર, એટલે ટોટલ આપણે 40 ઇંચનું કાપડું કહેવાય। આપણે હાફ પાર્ટ જ આવે આમાં બરાબર ને કાપડામાં। તો આ આપણે 20 આવે તો એનું અડધું અડધું બધું માપ લઈને તમારે 10 થી સ્ટાર્ટ કરવાનું છે ને આ રીતે આપણે કમરનું માપ આવે કાપડામાં। તો આ રીતે આવશે। આમાં 13 આવે છે તો 13 દુ 26 ની આ આપણી કમર ગણાય બરોબર। કાપડામાં અલગ જ માપ હોય છે જે આપણે બ્લાઉઝ ને ડ્રેસમાં હોય એનાથી આખો અલગ જ કટિંગ થતું હોય છે। તો તમને હું બધા સ્ટેપ સમજાવીશ ને ફર્મો કેવી રીતના બનાવવો ને રાખી શકો ને તમે ફર્મા ઉપર કટિંગ ગમે ત્યારે કરી શકો। તો આપણે ફર્મો બનાવતા શીખવાના છે। તો પહેલા આપણે કેવી રીતના માપ લેવું ને તે તમને સમજાવી દઉં। આ રીતે કાપડાને આપણે પહેલા આ સળ કહેવાય તો એને સળનું આપણે માપ લઈ લઈએ। આમ આપણે અડધું અડધું જ માપ આવશે એનું ખાસ ધ્યાન દેજો કેમ કે હું ફર્મો બનાવતા તમને શીખવાડું છું, ડાયરેક્ટ કાપડ ઉપર નથી શીખવાડતી। કોઈ બી તમે કાપડું લઈ શકો, મેં તમને કીધું એ પ્રમાણે આ રીતે આપણે ડબલ મેં કાપડું કરી લીધું એનું હાફ આપણે લેવાનું બરોબર। આ રીતે જે આ કોર્નર છે ને ધાર બરોબર આપણે સળની એને આ રીતે ડબલ ફોલ્ડ કરીને આપણે સાતી પહોળાઈ માપી લેવાની। આ રીતે તમે જોઈ શકો છો આ રીતે માપ લેવાનું છે। તો આપણે સળનું લેવાનું છે તો અહીંથી આપણું સળ ચાલુ થાય બરાબર। તમને ખોલીને બતાવું એટલે વધારે ખ્યાલ આવશે। અડધું આપણે માપ લેવાનું છે આ રીતે। તો આ સિલાઈ હોય ને ત્યાંથી તો એટલે સુધી લેવાનું। તો હવે 7.5 બરાબર, એટલે આપણે 8 લેવાનું સિલાઈમાં અંદર ગયું હોય એટલા માટે ને લંબાઈ સળની તો જે આ ડિઝાઇન છે ને ત્યાંથી આપણે સળની લંબાઈ લેવાની છે આ રીતે। તો હવે 9 તો આપણે 9.5 તમને બતાવું તે રીતે આ 9.5 નો લંબાઈ બરોબર। આ 9.5 આમ આપણે 8 લેવાની છે બરોબર। 7.5 આવ્યા એટલે 8 અડધો ઇંચ આપણે સિલાઈમાં ગયું હોય એટલા માટે તો 8 અહીંયા લઈ લઈએ। આ લાઈન ડ્રો કરી ચોરસ આપણે આ રીતે લઈ લેવાનું છે બરોબર। આ રીતે સળનું માપ થશે આ રીતે લઈ લીધું। હવે આપણે બંને ગોલાઈ આપવાની છે તો આ આપણે શેપ આપવાનો છે ને એક આપણે આ ગળાનો શેપ આપવાનો છે। તેમાં તમે ગોળ પણ કરી શકો ગળું ને વી પણ કરી શકો, કોઈ બી તમે કરી શકો। હવે આપણે નીચેથી 1.5 ઇંચ લેવાનું છે આ નીચેનો પાર્ટ છે બરોબર ને ઉપરથી આપણે અહીંયા 2 ઇંચ રાખીને ગળું બનાવવાનું છે। તો 2 ઇંચ ને લંબાઈ આપણે આ રીતે 3 ઇંચ રાખી દેવાની ને આમાં તમે ગોળ કરી શકો અથવા વી કરી શકો આ રીતે। તો હું વી શેપ આપું છું। હવે અહીં આપણે ગોલાઈ દેવાની છે નીચે બરોબર સળમાં। તો કેવી રીતના ગોલાઈ દેવી આ રીતે લેવાનું છે આપણે ને આ રીતે આપણે વી શેપમાં આ રીતે બરોબર આ રીતે આપણે દઈ દેવાની છે। આ આપણા સળનું કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો। હવે હું કટિંગ કરી લઉં પછી તમને આગળ બતાવું। હવે આપણે કટિંગ કરી લઈએ આ રીતે સળનું આ રીતે કટિંગ થશે બરોબર।
મેન આ ગોલાઈ તમારે ખાસ ધ્યાન દેવાનું સળમાં જ્યારે જોઈન્ટ કરો ને ત્યારે સિલાઈ ટાઈમે પણ આ ગોલાઈ અઘરી લાગતી હોય છે. તો હું સિલાઈ ટાઈમે તમને બધા સ્ટેપ સમજાવીશ કે કેવી રીતના તમારે આની કાપડાની સિલાઈ કરવી, એની ડિઝાઇન પણ હું તમને શીખવાડીશ. આ રીતે આપણે હાફ થઈ ગયું, બરાબર. આપણે આ ફરમો કરીએ છીએ એટલે આ રીતે હાફ આવશે, આ ગડીમાં આવશે. બાકી તમારે જ્યારે આપણે કાપડમાં કરીએ ને ત્યારે હવે આપણે સાઈડની પટ્ટી જોવાની છે બધી, બરાબર. આ રીતે એટલે આપણે આ પેટી જોઈ લઈએ. તો આ રીતે માપ લેવાનું છે પેટીનું. હું પેટીનું માપ કઈ કઈ રીતે તમારે લેવું ને એ સમજવાનું છે. પહેલાં તો આ આપણે લંબાઈ માપવાની છે, પહોળાઈ એટલે સુધી તો 7 આવે તો 7.5, બરાબર. 7.5 ને આ લંબાઈ માપી લઈ તો એ પણ 7.5 7.5 લેવાનું છે. 7.5, બરાબર. પહોળાઈ પણ આપણી 7.5 હતી, બરાબર. આ રીતે 7.5 લઈ લઈએ. આ રીતે આ પેટીનું માપ છે. ખાસ આનું ધ્યાન દેવાનું છે તમારે. હવે આપણે પાછી લંબાઈ માપવાની છે. આ લંબાઈ ને એટલી આપણી પહોળાઈ, બરાબર. આપણે હાફ કરીએ છીએ, તમારે કટિંગ ટાણે ડબલ કરવાનું એટલે ડબલ થશે. એટલેથી એટલી ઊંધી પેટી છે તમારી, બરાબર. આ બધું આપણે કમ્પ્લીટ આવી જાય. એક પાર્ટ કરો એટલે બીજો પાર્ટ ગળીમાં હોય એટલે થઈ જાય, બરાબર. એ ખાસ ધ્યાન દેવાનું. આ રીતે 5 ને આપણે આ નીચેની પહોળાઈ તો 5, એ પણ બંને 5 ઇંચ છે. તો 5 ઇંચ આ રીતે 5 નીચેનો ભાગ એ 5 એટલે ક્રોસમાં આવશે, બરાબર. આ રીતે ક્રોસ આવશે. હવે આ પેટીનો શેપ કેમ આપવો ને તે તમને સમજાવું, બરાબર. અહીંથી આપણે 5 ઇંચ છે તો અહીંથી આપણે આ રીતે રહેવાનું, 20 ઇંચ ગોલાઈ આવશે. આ રીતે આ આપણો પેટીનો ભાગ થશે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણું પેટી કમ્પ્લીટ થઈ ગઈ. ફરમામાં આપણે અડધો પાર્ટ જ આવશે. જે મેન આ ગોલાઈ છે એ જ મહત્વનો ભાગ છે. એ આપણે ખાસ ધ્યાન દઈને ગોલાઈ દેવાનું. હું બતાવું તે રીતે તમારે ગોલાઈ દેવાનું. આ આપણી પેટી બની ગઈ નીચેની, બરાબર. હવે આપણે ફરમામાં આપણે આ પટ્ટી જોવાની છે, બરાબર. બધી આ પટ્ટી જોવાની છે. પડખા આ નાની પટ્ટી ને આ બીજી નાની પટ્ટી, 2 પટ્ટી આવશે ને આ પડખો આવશે, બરાબર. તો આની બધાની લંબાઈ ને પહોળાઈ માપીએ આપણે. આ રીતે 7 તો 7.5 લેવાનું, બરોબર. ને 2 તો 2.5 ઇંચ લેવાનું. નીચેથી લઈ લઈ 7.5. આ રીતે 7.5 ને આમ 2.5. અહીંયા પણ 2.5 લઈ લઈ. કાપડામાં બધાયમાં બધી જ્ઞાતિનો થોડો ફરક હોય છે. પડખામાં પણ રબારી જે કાપડું આવે છે તેમાં આ પહોળો ભાગ હોય છે, બરોબર. મહેરનું જે કાપડું આવે છે તેમાંય પણ આ પહોળો ભાગ હોય છે. આહીરનું કાપડું છે આ, એટલે આમાં આ પટ્ટી જ હોય છે, એટલે એ થોડો ફરક હોય છે. બાકી સળ ને બધું સરખું હોય છે. થોડીક પેટીનો ભાગ ને બાયની લંબાઈ એ બધા જ્ઞાતિમાં થોડું અલગ અલગ હોય છે. આ રીતે આ સાઈડનો આપણે પડખાનો ભાગ થઈ ગયો, બરોબર. આ રીતે હવે આપણે બંને પટ્ટી સાઈડ પટ્ટી છે તે આપણે જોવાની છે, તો હું બતાવું તે રીતે. આ રીતે આ બંને સરખી છે, તેની લંબાઈ ને પહોળાઈ હું તમને બતાવી દઉં. આ રીતે 11 તો આપણે 11.5 લેવાનું ને આ એક આપણે 1 ઇંચ એટલે 1.25 જેવું લઈ લેવાનું, બરોબર. બંને પટ્ટી સરખી છે એટલે બંને પટ્ટી સરખી લઈ લઉં છું. એટલે આપણે સીધું કરી લઈએ પેપરને. આ આપણે 11.5 તો 11.5 માર્કિંગ કરી લઈએ.
આપણે 1 ઇંચની છે તો 1.5 ઇંચ લઈ લઈએ, એટલે સિલાઈમાં ગયું એટલા માટે. બંને પટ્ટી સરખી છે એટલે આપણે બંને પટ્ટી સરખી જ લેશું. આ રીતે એક લાઈન ડ્રો કરી લઈએ આ રીતે. પછી અહીંયા પાછું આપણે 1.5 ઇંચ લઈ લઈએ એટલે આપણી બંને પટ્ટી કમ્પ્લીટ થાય. આ રીતે બંને પટ્ટી તૈયાર થઈ ગઈ. આપણે બંને પટ્ટી કટ કરી લઈએ. આ રીતે તમે પેપરમાં ફર્મો રાખી શકો. જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ રાખીને તમે કટિંગ કરી શકો છો. એટલે તમને હું ફર્માનું કટિંગ બતાવું છું. ને કોઈ બી તમે સાઈઝનો આ રીતે ફર્મો બનાવી શકો છો. તમને જો કટિંગ બિલકુલ આવડતું જ ન હોય તો અમે ઓનલાઈન ફર્મા પણ આપીએ છીએ, કાપડાના પણ. તો તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને કોઈ બી સાઈઝનું તમે મગાવી શકો કાપડાના, ને ગમે જ્ઞાતિના તમે મગાવી શકો છો. આ પટ્ટી આપણી તૈયાર થઈ ગઈ, બરોબર. હવે આપણે બાંય જોઈ લઈએ. તો આપણે બાંય છે, બરોબર. બાંયની લંબાઈ ને પહોળાઈ જ આવશે. આમાં આપણે શેપ ન હોય બ્લાઉઝની જેમ. બ્લાઉઝ કે ડ્રેસની બાંય હોય એ રીતે ના હોય. 11 આવે તો 11.5 ને આપણે આ રીતે માપી લઈએ. તો અંદરની સિલાઈ થોડીક હશે. 4.5 છે તો 5.5 લઈ લઈએ પહોળાઈ, બરોબર. આ સાઈડથી લઈ લઈએ. 11.5ની લંબાઈ, 5.5. આ રીતે સ્લીવ હોય છે. ફક્ત ચોરસ જ હોય છે, આમાં આપણે શેપ દેવાનો ન હોય. આ રીતે આને આપણે જોઈન્ટ કરી લઈએ. આ આપણે સ્લીવનો ભાગ થઈ ગયો, બરોબર. આપણી બાંય કમ્પ્લીટ થઈ ગઈ કાપડાને. આ રીતે, બરોબર. હવે આપણે આ રીતે ક્રોસ પટ્ટી જોવાની છે, જે સ્લીવમાં લગાવવામાં છે તેની આપણે માપ લઈ લઈએ. તો આ લંબાઈ માપીએ તો 6.5 તો 7 લેવાની, બરોબર. ને આ પહોળાઈ માપવાની તો આવે છે 3.5 તો 4, બરોબર. તો આ રીતે આપણે લઈ લઈએ. 7 લંબાઈ છે તો 7 ઇંચ ને આમ 4 ઇંચ. આ રીતે હવે આ રીતે આપણે ક્રોસને જોઈન્ટ કરી લેવાનો. આ રીતે ક્રોસ પટ્ટી બનશે, બરોબર. એ આપણે સ્લીવમાં લગાવવાની હોય છે. આ રીતે તૈયાર થઈ ગયું, બરોબર. આમ કટિંગ કરી લઈએ. આ બધી વસ્તુ તમારે 2 કટ કરવાની થશે. હું ફર્મો કરું છું એટલે એક પટ્ટી આપણે કરવાની, બરોબર. આ રીતે હવે આપણે કાપડામાં ઉપરની આ રીતે ફાસરી જોઈન્ટ કરવાની હોય છે, જે આ કહું કહેવાય એને જોઈન્ટ કરવા માટે. તો એની પહોળાઈ પહેલાં માપી લઈએ. આ રીતે આમાં પણ નાના મોટી હોય છે બધી જ્ઞાતિમાં. 6.5 તો 7 ને આ રીતે માપી લઈએ લંબાઈ તો 4 તો 4.5. આ રીતે 7 ઇંચ. આ રીતે લઈ 4.5. આ રીતે ક્રોસમાં લેવાની, બરોબર. અને જોઈન્ટ કરી લઈએ આ રીતે. આ ભાગને આ રીતે જોઈન્ટ કરી લઈએ. આ રીતે થશે, બરોબર. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો બધાય પાર્ટનું આપણે કટિંગ થઈ ગયું છે. આ રીતે કાપડાનું કટિંગ થશે. આ બધાય પાર્ટ તમને બતાવું તે રીતે. સ્લીવ, આ સાઈડ પટ્ટી આપણી બંને આવશે. આપણું સાઈડનો પડખાનો ભાગ છે, આ સળનો ભાગ છે અને આ પેટીનો ભાગ છે. આ રીતે તમે ફર્મો બનાવી શકો. તમને સુંદર મજાનું મેં સરળ રીતે સમજાવવાની કોશિશ કરી કે કોઈ બી જ્ઞાતિનું તમે
કાપડું હોય તેનો ફરમો કેવી રીતના બનાવવો અને માપ કેવી રીતના લેવું ને કટિંગ કરવું તે તમને મેં સમજાવેલું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કાપડ ઉપર રાખી અને આને રાખીને આપણે કટિંગ કરતા શીખવાના છીએ. તો કેવી રીતના કટિંગ કરવું, બધું કયા કયા ભાગ કઈ કઈ જગ્યાએથી કાઢવા, એ બધું બહુ મહત્વનો ભાગ હોય છે. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો આ રીતે તમારે જો કોઈ બી તમે બ્લાઉઝના ફરમાં હોય કે કાપડાના કે તમે કટોરીવાળા, પ્રિન્સેસ ટક્સવાળા કે ડ્રેસના કોઈ બી ફરમાં તમે મગાવી શકો છો. આ રીતે અમે કાપડમાં આપીએ, મેં કાગળમાં બતાવ્યું એ રીતે અમે કાપડમાં આપીએ છીએ, પ્યોર કોટનના કાપડમાં, જાડા કાપડમાં, ને કોઈ બી સાઇઝમાં તમે મગાવી શકો છો. તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા તેમાં કોલ કરીને માહિતી મેળવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો અને વિડીયાને લાઇક કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ વિડીયા તમને કેવા લાગે છે. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.